શરણમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે અને એ વખતે આત્માનંદ સ્વામીના પુત્ર, જેનું નામ હતું ગોપી ભટ્ટ, મહારાજને ગુરુ પરંપરા જાણવી હતી. એટલે આત્માનંદ સ્વામીના જીવન વિશે જાણવાની ઈચ્છા હોવાથી મહારાજે ગઢપુરમાં ગોપી ભટ્ટને બોલાવ્યા છે. અને હવે ગોપી ભટ્ટ મહારાજને વાત કરે છે કે મહારાજ, દક્ષિણ ભારતમાં વિષ્ણુપુરી ગામમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા, જે સાઉથની યાત્રા કરી હશે એને ખ્યાલ હશે. તો એમનું નામ હતું કૃષ્ણ શર્મા. એને પુત્ર ઉત્પન્ન થયો, એનું નામ પાડ્યું સોમ શર્મા. હવે સોમ શર્મા શાસ્ત્રોના અભ્યાસ માટે નાસિકપુરીમાં આવ્યા. નાસિક, ત્યાં કુંભનો મેળો પણ ભરાય છે. હરિદ્વાર, પ્રયાગમાં, ઉજ્જૈનમાં અને નાસિકમાં, આ 4 ઠેકાણે 12 વર્ષે એક ઠેકાણે વારો આવે. અહીં વેદશાસ્ત્રોમાં પારંગત અને ચારિત્રશીલ એવા નીલકંઠ શાસ્ત્રીનો એમને યોગ થયો. એમની પાસે શાસ્ત્રોનો અભ્યાસ એમને કર્યો, પરંતુ શીખેલી બ્રહ્મવિદ્યા સિદ્ધ કરવા તેઓ સાચા બ્રહ્મનિષ્ઠ ગુરુની શોધમાં નીકળી પડ્યા. આ સાઉથના સોમ શર્મા હતા, એ નાસિક અભ્યાસ માટે આવ્યા. હવે ત્યાં વિદ્યા અભ્યાસ કરી અને ગુરુની શોધ માટે નીકળી પડ્યા. સોમ શર્મા બદ્રિકાશ્રમમાં આવ્યા. અહીં અસ્ત્ર તીર્થમાં એને શ્રીહરિના આયુધોના દર્શન થયા. પછી ત્યાંથી નીકળી તે મેરુ તીર્થમાં ગયા. અહીં એને ઉદ્ધવજીના દર્શન થયા. તમે વિચાર કરો કે આપણાથી બદ્રિકાશ્રમમાં ન જઈ શકો તમે, પરંતુ આ સોમ શર્મા ત્યાં ગયા અને અહીંયા શ્રી હરિના આયુધોના દર્શન થયા. ભગવાનના હાથમાં કેટલા હથિયાર છે? શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આપણે જેને તપ્ત મુદ્રા આપણે કહીએ છીએ ને, છાપો, ભગવાનના ભક્ત હોય એને અવશ્ય છાપ લેવી જોઈએ. છપૈયા આપે છે, વડતાલે આપે છે. આમ તો સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં આજ્ઞા કરેલી છે, ઓલું ગરમ કરીને છમ લેખા ચોંટાડી દે. લીધી હે ધર્મેન્દ્રલાલ? નથી લીધી? આ વખતે જાવાલે ઠપકારો, આંખું બંધ કરી જવાનું, ખુલ્લી નહીં રાખવાની. જે રીતે તમારે અમેરિકા આવવું હોય તો શાની જરૂર પડે? વિઝાની જરૂર પડે. વિઝા ન હોય તો અમેરિકા તમને ન આવવા દે. એમાં અક્ષરધામમાં જવું હોય તો આ વિઝા, આ ભગવાનના આયુધ છે ને એ વિઝા કહેવાય છે. એટલે અક્ષરધામમાં જવા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે દરેક હરિભક્તોએ આ છાપ લેવી જોઈએ, જેને તપ્ત મુદ્રા કહેવામાં આવે છે.
તો અહીંયા ભગવાનના આયુધોના દર્શન થયા. ત્યાંથી નીકળી અને મેરુ તીર્થમાં ગયા. અહીં એને ઉદ્ધવજીના દર્શન થયા. કારણ કે ભગવાન ધામમાં ગયા પછી ઉદ્ધવજીને મહારાજે આજ્ઞા કરી હતી કે તમારે અહીંથી નીકળી તીર્થો ફરતા ફરતા તમારે બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવની પાસે જવાનું. તો બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવની હજુરમાં ઉદ્ધવજી પણ હતા. એમના દર્શન થયા. એમની સાથે સુખદેવજી પણ હતા. લો, ઉદ્ધવજીના શરણે થઈ અને પ્રાર્થના કરી કે મને બ્રહ્મવિદ્યા ભણાવો. ઉદ્ધવજીએ એમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત ભાગવત ધર્મનું રહસ્ય સમજાયું. કોને વિદ્યા ભણાવી? સોમ શર્માને, જે સાઉથના હતા ને, નાસિકમાં વિદ્યા અભ્યાસ કર્યો એને. એ ધર્મ પૃથ્વી ઉપર પ્રવર્તવા માટે એમને ભાગવતી દીક્ષા આપી અને આત્માનંદ સ્વામી નામ પાડ્યું. આ આત્માનંદ સ્વામીના શિષ્ય ગોવિંદ મુનિ અને એના શિષ્ય આનંદ મુનિ, તેઓ પણ ખૂબ પ્રતાપી હતા. આનંદ મુનિના શિષ્ય ગોપાલ મુનિ અને એના શિષ્ય આત્માનંદ સ્વામી. પાછા આત્માનંદ સ્વામી આવ્યા. આ સાઉથના સોમસરમાં એને બદ્રિકાશ્રમમાં દીક્ષા લીધી અને નામ પાડવામાં આવ્યું આત્માનંદ સ્વામી. એના શિષ્ય થયા ગોવિંદ મુનિ અને એના શિષ્ય આનંદ મુનિ અને આનંદ મુનિના શિષ્ય ગોપાલ મુનિ, જે અહીંયા ગોપનાથ મહાદેવ કહેવાય છે ને, ત્યાં એ રહેતા હતા. અને એમની પાસે દીક્ષા લીધી આત્માનંદ સ્વામી, જે રામાનંદ સ્વામીના ગુરુ હતા. હા, બીજા આત્માનંદ સ્વામી થયા. આત્માનંદ સ્વામી મારા પિતા, આ ગોપી ભટ્ટ વાત કરે છે કે એ જ મારા પિતા. અને એના શિષ્ય રામાનંદ સ્વામી, જેમને આપે ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. ત્યાર પછીનો ઇતિહાસ તો સૌને વિદિત છે. ગોપી ભટ્ટની વાત સાંભળી મહારાજ પ્રસન્ન થયા. ગોપી ભટ્ટે કહ્યું, રામાનંદ સ્વામીની ગુરુ પરંપરા ઉદ્ધવજીથી શરૂ થઈ છે. તેથી આ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય તરીકે ઓળખાયો છે. બીજા અમુક જગતના જીવ છે ને, આપણે બધું તિલક ચાંદલો, નાયા ધોયા વિના ખવાય નહીં, પીવાય નહીં. એટલે એ લોકો શું કે ખબર, તમારો ઊંધો સંપ્રદાય. એમ ઉદ્ધવ સંપ્રદાય નહીં, ઊંધો સંપ્રદાય. મહારાજે ગોપી ભટ્ટને વસ્ત્રો અલંકારો આપ્યા અને એક અશ્વ પણ દાનમાં આપીને રાજી કર્યા. પછી સુકમુનિને બોલાવીને કહ્યું, તમે આપણા સર્વે પરમહંસોને પત્ર લખો અને એમાં લખજો કે હવે અંગ્રેજોનું રાજ્ય થયું છે, એટલે દેશકાળ સારા થયા છે. તો હવે તમારે સૌએ શુદ્ધ વૈષ્ણવી રીત પ્રમાણે આજથી વર્તવું. લો, એ વખતે સંતોને બહુ મારતા હતા ને, એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે તમને કોઈ ઓળખે નહીં ને એ રીતે, જગતના બાવા હોય ને એ રીતે તમારે ફરવાનું, ઉપર ચોટલી નહીં રાખવાની, એવા ઘણા બધા નિયમો આપ્યા હતા. મહારાજ કહે છે કે હવે તમારે શુદ્ધ રીતે વર્તવાનું. આપણા ઉદ્ધવ મત પ્રમાણે શિખા, સૂત્ર અને તિલક રાખવા. શિખા એટલે ચોટલી, સૂત્ર એટલે જનોઈ અને તિલક. જો જનોઈ છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણને પહેરવાનો અધિકાર છે. એને દ્વિજ કહેવામાં આવે છે. તો તમે કોઈ પહેરતા નહીં હોય કાં, પણ પહેર્યા પછી એના નિયમ બધા પાળવા પડે. સુકમુનિએ શ્રી હરિની આજ્ઞા પ્રમાણે જ્યાં જ્યાં પરમહંસો વિચરતા હતા ત્યાં પત્રો લખી દીધા. સંવંત 1863માં વૈરાગી બાવાઓની ઉપાધિથી મહારાજે કાલવાણીમાં 500 સંતોને પરમહંસની દીક્ષા આપી હતી એક સાથે. શિખાસૂત્રનો ત્યાગ કરી અલક્ષપણે વર્તવાની આજ્ઞા કરી હતી. લો, મહારાજે કીધું કે તમારે ચાંદલોય નહીં કરવાનો, ચોટલી નહીં રાખવાની, જનોય નહીં પહેરવાની, અને ધોતીમાં પણ બાવા પહેરે ને એ રીતે આમ લંગોટની જેમ પહેરી લેવાની. કે
એ પ્રકરણ 12 વર્ષ પછી મહારાજે આજે બંધ કરાયું. સૌને વૈષ્ણવી રીત પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી. હુતાશનીનો દિવસ નજીક આવતો જતો હતો. મહારાજની આજ્ઞાને શિરોમાન્ય કરી કેવળ મહારાજની પ્રસન્નતા મેળવવા સારું દેશો દેશમાં વિચરતા સંત મંડળોને શ્રીહરિએ પત્ર લખાવી અને બોલાવી લીધા. શ્રીહરિ દાદાના દરબારમાં નિત્ય વાસુદેવ નારાયણની મંગળા આરતીમાં પધારતા. પહેલાં એક ઓરડો હતો, એમાં મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી હતી. પછી ગોપીનાથજી મહારાજનું મંદિર થયું. પછી એ જ મૂર્તિ ઉપર પધરાવવામાં આવી. ક્યાં છો ગઢપુર તમે બધા? હા, તો ત્યાં વાસુદેવ નારાયણની મૂર્તિ છે. ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ. સૂર્યના કિરણો અનેરું સામ્રાજ્ય વિસ્તારવા માંડે ત્યાં સુધી સંતો શ્રીહરિને પ્રસન્ન કરવા માટે વિવિધ આલાપ અને રાગમાં કીર્તનો ગાતા. શ્રીહરિ સંગીત પ્રિય હતા. લો, ભગવાનને સંગીત બહુ પ્રિય હતું. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન સંતોને સંગીત વિદ્યા ભણાવતા. અને ભગવાનની પાસે તો એ સમયમાં કેટલા બધા સંતો હતા. બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, આ બધા સંતો સંગીતજ્ઞ. ક્યારેક સંતો ગાતા હોય ત્યારે ચપટી વગાડી તાલ પુરાવતા, તો ક્યારેક તાલી પાડી પોતે પણ સાથે ગાવા માંડતા. સંવંત 1876ની ફાગણી પૂર્ણિમા આવી. ગામો ગામથી હરિભક્તો આવી પહોંચ્યા. સભે શ્રીહરિની પૂજા કરી, સાકરના હાર પહેરાવ્યા. આજે શ્રીહરિ પ્રસન્ન જણાતા હતા. ફાગણી પૂર્ણિમા એટલે હોળી કહેવાય ને, ઉતાસની. તે દી ઓલા સાકરના હાર પહેરાવાય. શું કહેવાય ને? હાયડા. હા, હજી પડ્યા છે પાછળ. આપણે ગામડામાં તો એ પ્રસાદીના ખાઈ જાય. અહીં કોઈ હાકર ખાય નહીં ને. ખબર નહીં ડાયાબિટીસ હોય બધાને કે, પણ ભાવે જ નહીં અહીંના છોકરાઓને તો કોઈને. ગામડામાં બધું જે આપે એ ખાઈ જાય. આજે શ્રીહરિ પ્રસન્ન જણાતા હતા. કેસરિયા વસ્ત્રો પહેરી અને ભક્તોની પૂજા અંગીકાર કરતા શ્રીહરિ મધ્ય રાત્રિ સુધી દર્શન આપતા બેઠા. બોલો, રાતના 12 વાગ્યા સુધી. બીજે દિવસે ફૂલદોલના પર્વ ઉપર ઢોલ ત્રાસાના ઘોષ વચ્ચે શ્રીહરિએ અપાર રંગ ગુલાલ ઉડાડ્યો. સૌ સંતો મહારાજને રંગથી ભીના કરવા ચારે બાજુથી પિચકારી ઉડાડવા લાગ્યા. પ્રેમાનંદ મુનિએ ઝાંઝ મૃદંગ લઈને હરિભક્તોને સાથે રાખી કીર્તનોની રમઝટ બોલાવી. સર્વત્ર ગુલાબી અને કેસરી રંગની સાથે દિવ્ય નાદ પ્રસરી રહ્યો હતો. શ્રીહરિ ગુલાલ અને રંગનો છંટકાવ કરતાં કરતાં રાજ બજારમાં થઈ અને જીવા ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં બિછાવેલ પલંગ ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. જીવા ખાચરે શ્રીહરિને હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, આપે આખા ગરડા ગામને રંગથી તરબતર કરી દીધું, પણ મારો દરબાર જ કોરો રહી ગયો. આખા ગામમાં ઉડાડ્યો. આ સાંભળી શ્રીહરિ બોલ્યા, ભગવાન મળ્યા પછી કોઈ કોરો રહે જ નહીં, અને રહી જાય ને તો એ ભગતની કચાશ છે. પણ તમારો તો ધન્ય ભાગ્ય છે કે તમને આવો અવસર મળ્યો છે. એટલું કહીને શ્રીહરિ રંગ અને ગુલાલ મંગાવ્યો. બધા આનંદમાં આવી ગયા. સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આજે આટલા બધા સોંઘા બની અને મનુષ્ય લીલાનું આચરણ કરતા હતા. શ્રીહરિએ ફરીથી બધાને રંગ્યા. જીવા ખાચરની ઓસરી, ભવન, ચોક બધું જ રંગમય બની ગયું. જીવા ખાચરના આનંદની અવધિ ન રહ્યો. પછી શ્રીહરિ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા. ઘેલામાં સૌ નાહ્યા. પાણીની છોડો ઉછાળી બધું પાણી રંગમય બની ગયું. પછી ચોખા જળથી સ્નાન કરી શ્રીહરિએ જરિયાની સુરવાડ, જામો અને જરીદાર પાગ પહેરી છેલું બાંધ્યું. ઘોડા ઉપર બિરાજી દાદા ખાચરના દરબાર તરફ ચાલ્યા ને ત્યાં ગોપી ભટ્ટે શ્રીહરિની કુમકુમનો ચાંદલો કરીને પૂજા કરી. ગોપી ભટ્ટ કોણ હતા? આત્માનંદ સ્વામીના દીકરા હતા. આત્માનંદ સ્વામીએ લગ્ન કરેલા હતા. 4 છોકરા અને 1 દીકરી હતી. પછી સાધુ થયા. અત્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા સંતો છે.
જે લગ્ન કરીને આવેલા છે, ઘરે છોકરાઓ પણ છે. તમને નથી કહેતો ધર્મેન્દ્રભાઈ. ગોપી ભટ્ટને 100 વર્ષ પૂરા થયા હતા. વિચાર કરો, એ સમયે એની ઉંમર 100 વર્ષની હતી. 100 વર્ષની. છતાં હજી તેઓની આંખ એટલી સતેજ હતી, ચશ્મા નહોતા લો, 100 વર્ષની ઉંમરે. અને દાંત પણ કઠણ હતા. 100 વર્ષે પણ દાંત શેરડી ખાય એવા હતા લો. શ્રીહરિ એમને 7 રૂપિયા દક્ષિણા આપી અને વસ્ત્ર આભૂષણ આપ્યા. એ સમયમાં 7 રૂપિયા એટલે ઘણા કહેવાય. એમ ગાડાના વ્હીલ જેવો રૂપિયો થતો એ સમયે. દાદા ખાચરના દરબારમાં સૌ પધાર્યા. જીવબાએ રસોઈ તૈયાર રાખી હતી. વર્ણીએ શ્રીહરિને જમાડ્યા. પછી શ્રીહરિ પીરસવા પધાર્યા. સંતોને પીરસીને આરામમાં પધાર્યા. સાંજ ઢળી શ્રીહરિ પરમહંસોની જગ્યાએ પધાર્યા. અહીં બિરાજ્યા. શ્વેત ધોતી, શ્વેત ચાદર અને શ્વેત પાગ પહેરેલા શ્રીહરિ ખૂબ શોભતા હતા. પહેલાં ત્યાં સંતોને રહેવા માટેનું સ્થાન હતું. બધા ત્યાં સંતો રહેતા હતા. એ સ્થાન ક્યાં છે ખબર છે? તમે ગોપીનાથજી મહારાજના મંદિર આ બાજુ ઉતારા છે ને, સામે મોટું બિલ્ડિંગ, એ બાજુથી ઉપર ચડવાનું મંદિરના જે પગથિયા છે ને, અહીંયા બાજુમાં જ છત્રી છે, ત્યાં લખેલું છે. ત્યાં સંતો રહેતા હતા બધા. પછી મહારાજે શ્વેત ધોતી, શ્વેત ચાદર અને શ્વેત પાક પહેરેલા શ્રીહરિ ખૂબ શોભતા હતા. ભાગમાં ધોળા પુષ્પના તોરા લટકતા હતા. કંઠમાં ધોળા પુષ્પના હાર પહેર્યા હતા. થોડી વાર સુધી શ્રીહરિ ભગવાનના ભક્તને વિઘ્ન કરતી વાસના ટાળવાની વાત કરી. પછી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, એ વાસના શું ઉપાય કરે તો ટળે? વાસના અનેક પ્રકારની હોય છે. ખાવાની, પીવાની, જોવાની, સાંભળવાની, ધનની, સ્ત્રીની, પુત્રની, આ બધી વાસનાઓ છે. જ્યાં સુધી વાસના ટળે નહીં ત્યાં સુધી જીવ ભગવાનને પામે નહીં. વાસના હોવાને કારણે જ આપણે આ લોકમાં આવ્યા છીએ. જો વાસના આપણને હોત નહીં તો આ લોકમાં આવવાનું થાત જ નહીં. આ લોકમાં આપણી પધરામણી થઈ છે એનો અર્થ એ છે કે આપણે બધા વાસનિક છીએ. અને વાસના કોને કહેવાય ખબર છે? આપણે જન્મમાં જે કાંઈ જોયું, સાંભળ્યું, એ બધો જથ્થો ભેગો થયો, એ જીવની ઉપર આમ આવરણ બની ગયું છે. એ વાસનાને તોડવા માટે ભગવાને 2 ઉપાય બતાવ્યા. એક તો ભગવાનનું ધ્યાન કરવું પડે અને બીજું ભગવાનની આજ્ઞા પાડવી પડે. જેટલી આજ્ઞા પડે એટલી વાસના બળે. આજ્ઞા એટલે શું? આંખથી એવું ખરાબ જોઈએ નહીં, કાનથી ખરાબ સાંભળીએ નહીં, જીભથી ન ખાવા જેવી વસ્તુ ખાય નહીં. આ રીતે બધી આજ્ઞા પાડે તો ધીમે ધીમે બધી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે. નકર એક શેઠ હતા ને, એને સરસ મજાનો બંગલો બનાવ્યો. તે આગળ એક કુંભી થાંભલી. તે શેઠે એવો સંકલ્પ કરે કે હું અહીંયા દરરોજ બેસીને દાંતણ કરીશ. આમ સરસ મજાની કોતરણીવાળી કુંભી હતી. તે હવે બંગલો તૈયાર થયો અને શેઠ ઉલ્લી ગયો. શેઠ મરી ગયા. હવે વાસના રહી ને એટલે મર્યા પછી કૂતરાનો જન્મ આવ્યો. તે ઓલી વાસના કરે ને ત્યાં બેસવાની, તે ત્યાં એ ડાઘ્યો કૂતરો બેવે. તે ઘણીવાર એ તો બગાડે. તે પછી ઓલી વહુ કપડાં ધોવા માટે, એને દીકરો હતો, દીકરાની વહુ હતી, તે કપડાં ધોવા માટે ગયેલી અને ઘણીવાર બગાડે એટલે એનો મગજ ગયેલો. પણ બરાબર એ કપડાં ધોઈને આવ્યા ને એ બેઠેલો જોયો ને, એ ધોકો હતો એની પાસે, કપડાં ધોવાના ધોકા હતા. તે હાથમાં લઈને જે ડેવા નાખ્યો ને, તે ઓલો વહુ 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 કરતો જતો રહ્યો. વહુને ખબર નહીં આ સસરો છે એમ. શ્રીહરિ આજે આનંદમાં હતા એટલે અક્ષરધામની પ્રાપ્તિનું સાધન બતાવતા કહ્યું, ભગવાનનો અપરિમિત મહિમા, આત્મનિષ્ઠાની દ્રઢતા અને પંચ વિષયનું તુચ્છપણું, આ 3 જેનામાં હોય
એની વાસના ટળે. એક તો ભગવાનનો મહિમા હોવો જોઈએ, બીજું આત્મનિષ્ઠા હોવી જોઈએ. આત્મનિષ્ઠા શું કામ કરે ખબર? જેને આત્મનિષ્ઠા હોય ને તો એ ભૂખ, તરસ, હર્ષ, શોક એને કશી અસર જ ન કરે. બોલે સ્વામિનારાયણ ભગવાનના સંતો કેવા હતા આત્મનિષ્ઠાવાળા? શિયાળામાં હિમ પડે, આમ કડકડતી ઠંડી, એટલે ગોળામાં પાણી હોય ને બરફ થઈ જાય એવી ઠંડી પડતી સ્વામિનારાયણ ભગવાન વખતે. તો મહારાજે સંતોને કીધું કે તમારે ગામમાં નહીં રહેવાનું, સીમમાં રહેવાનું, કૂતરાનો અવાજ ન સંભળાય એવું, અને 2 વસ્ત્ર સિવાય ત્રીજું રાખવાનું નહીં. બોલો એવી ઠંડીમાં બહાર રહેવાનું, કેટલી ઠંડી લાગે. એ આત્મનિષ્ઠા હતી તો બધું સહન થયું. જેને આત્મનિષ્ઠાનો અભાવ હતો ને એ ઘર ભેગા થઈ ગયા પછી. તો મહારાજ કે એક તો મહિમા જોઈ, બીજું આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈ, અને પંચ વિષયનું તુચ્છપણું જોઈએ. કહેતા પંચ વિષયમાં શું સાર છે? હાવ આમ જગતના કોઈ પણ પદાર્થ એને ગમે જ નહીં, તો એની વાસના ટળે. જ્યાં સુધી આપણને પંચ વિષયમાં સુખ મનાણું છે ત્યાં સુધી વાસના ટળે નહીં. એટલું સમજાવી શ્રી હરિએ વધુ છણાવટ કરી કે આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય એને વચને કરીને પમાય છે. નિર્વાસનિક ક્યારે થવાય? કે એવા નિર્વાસનિક પુરુષનો સંગ થાય તો મહારાજ કહે છે કે એ પણ નિર્વાસનિક બને. પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેને કરીને નથી પમાતો, અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય ને તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. મુક્તાનંદ સ્વામી સમજ્યા ભગવાનને પામવા માટે જે એવા ભગવદ સ્વરૂપ સંત છે, જે ભગવાનને અખંડ ધારી રહ્યા છે, એનો પ્રસંગ હોવો જોઈએ. અન્યથા એકાંતિક ધર્મની સિદ્ધિ ન થાય. લો, ચોખ્ખી ના પાડી દીધી. એવા સાધુ હોય એનો સંગ કરવો જ પડે. આમ એકાંતિક ધર્મને પામવા એવા એકાંતિક પુરુષની જરૂર પડે. એવો ફૂલદોલના ઉત્સવનો સંદેશ લઈ સૌ હરિભક્તોએ મહારાજની વિદાય લીધી. દેશ દેશાવરથી આવેલા સંતોને ફરીથી વિચરણમાં જવાની આજ્ઞા કરી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરેને પાસે રાખ્યા. અભ્યાસ કરતા સંતોને બોટાદ અને કારિયાણી ભણવા મોકલ્યા. સૌ સંતો હરિભક્તો શ્રી હરિની મૂર્તિને હૃદયમાં ધારી સ્વસ્થાને જવા રવાના થયા. આ અરસામાં એક દિવસ બ્રહ્માનંદ સ્વામી માંદા પડ્યા. ઘણા પૂછે કે સ્વામી તમે માંદા થયા? તે અમે લોખંડના છીએ. તો બ્રહ્માનંદ સ્વામી માંદા પડ્યા. જો અમુક સંતો સમર્થ હોય છતાં બીમાર પડે એનું કારણ એવું હોય છે કે ઘણા બધા હરિભક્તો આવે ને સ્વામીને કહે કે સ્વામી અમારો દીકરો બીમાર છે, તમે પ્રાર્થના કરજો. તો એ બાને સંતો એ દુઃખ પોતે ગ્રહણ કરતા હોય છે. ઘણીવાર કોઈને સેવા આપવા માટે પણ એવા સમર્થ સંતો બીમાર પડતા હોય છે કે એ બાને જીવનું સારું થાય. માંદા પડે તો કેટલાય સેવાનો લાભ મળે. કયો મહારાજે અમને કાયમ પોતાની સાથે રાખતા. બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજ ક્યારેક ઉદાસ થાય ને તો પોતાની આગવી ચારણી રીતથી મહારાજની ઉદાસીનતા ટાળી દેતા. મહારાજના 2 સખા હતા, એક તો બ્રહ્માનંદ સ્વામી અને બીજા સુરાખાચર. ઘણીવાર મહારાજ રીસાય તો ગમે એમ કરીને બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર ઉદાસી ટાળી દેતા. બ્રહ્માનંદ સ્વામીને એકાએક મંદવાડ વધી ગયો. મહારાજ એમની બહુ સંભાળ રાખતા, છતાં હરજી ઠક્કરને સ્વામીનો મંદવાડ જોઈ લાગ્યું કે સ્વામીનો મંદવાડ થોડા દિવસમાં અસાધ્ય બની ગયો છે. હવે એવું લાગ્યું કે સ્વામી કદાચ રહે કે ન પણ રહે. એમને ચિંતા થવા લાગી. એને બાપુ દાદા ખાચરને અને બહેનોને વાત કરી. સૌએ મહારાજને વિનંતી કરી. મહારાજે ઊંચું જોઈને કહ્યું, દાદા ખાચર, બ્રહ્માનંદ સ્વામીનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે અમે ધામમાં જાય છે.
મહારાજે કહી દીધું. આ સાંભળી સૌ શોકાતુર બની ગયા. કારણ કે બ્રહ્માનંદ સ્વામી એટલે સંતોએ તો એવું લખ્યું છે કે બ્રહ્માનંદ સ્વામી એટલે સૂરજ સમાન. બીજા બધા કવિ હતા એ ચંદ્ર સમાન હતા. બ્રહ્માનંદ સ્વામીનું કેટલું મોટું સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગદાન છે. એમને જેટલા કીર્તનો બનાવ્યા, એમને જેટલા મંદિરો બંધાવ્યા, જે બ્રહ્માનંદ સ્વામીની સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ મોટી સેવા છે. હવે એ સ્વામી જ્યારે મહારાજ એમ કે ધામમાં જાય, બધાને કેટલું દુઃખ થાય કયો છે. એમાંય જીવબાન, લાડુબાન, દાદા ખાચર, એમને તો કેટલું બધું બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે હેત. તો બધા રડવા માંડ્યા. બોલો, બાપુ દાદા ખાચરે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ સ્વામીને રાખવા એ આપના હાથમાં છે. એમના દ્વારા સત્સંગમાં ઘણો સમાસ થાય તો આપ એમને હમણાં ધામમાં ન લઈ જઈશું. મહારાજે કહ્યું, દાદા સ્વામીનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. નિયમ એટલે નિયમ, આયુષ્ય પૂરું થાય એટલે તો જવું જ પડે. કાળ તો કાળનું કામ કરશે જ, પરંતુ તમારે સૌને જો સ્વામીને રાખવાની ઈચ્છા હોય તો સૌ પોતાની આવરદામાંથી થોડી થોડી આવરદા સ્વામીને આપે તો સ્વામી રહે. એ સાંભળી દરબારમાં બહેનોએ તરત સંકલ્પ કર્યો. પોતાના આયુષ્યમાંથી કોઈએ 2 વર્ષ, કોઈએ 5 વર્ષ, કોઈએ મહિના, કોઈએ દિવસો આપ્યા. અને કહેવાય છે કે એક ડોશીમાં કે મારું જેટલું આયુષ્ય બધું આપી દો, આજ મને ધામમાં લઈ જાઓ. લો, મહારાજ કહે છે કે ઓહ, તો બ્રહ્માનંદ સ્વામી 500 વર્ષ જીવે, આટલું બધું આયુષ્ય. પછી મહારાજે કીધું કે અમે ફક્ત 12 વર્ષનું આયુષ્ય આપીએ છીએ બ્રહ્માનંદ સ્વામી. એ સભામાં આયુષ્યનો ફાળો થયો. એમાં આયુષ્ય આપ્યું હોય તો માત્ર ને માત્ર બહેનોએ. પુરુષોએ હરામું હમ ખાવા પૂરતું આપ્યું હોય તો એનો પુરાવો શું ખબર છે? હા, ભાઈનું એવું કે એક બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય મુક્તાનંદ સ્વામીના મંડળમાં જતો રહ્યો. એટલે તમારે જેમ દીકરા હોય એમાં અમારા સાધુને ચેલાનું હોય મમત્વ. તે દરરોજ બ્રહ્માનંદ સ્વામી પૂજા પતે એટલે મુક્તાનંદ સ્વામીને દર્શન કરવા માટે જાય. પણ ઓલો ચેલો મુક્તાનંદ સ્વામીના મંડળમાં જતો રહે ને એટલે સ્વામી દર્શને જવાનું બંધ કરી દીધું. ધીમે ધીમે વાત થવા માંડી અને મહારાજના કાને વાત ગઈ. તે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને સ્વામીને કે સ્વામી કેમ તમે દર્શને જવાનું બંધ કરી દીધું એમ? અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ આમાં મારો કાંઈ વાંક નથી. તમે જે 12 વર્ષનું આયુષ્ય આપ્યું એમાં કોઈક વઢકણી બાઈ હશે ને એનું 7 દિવસનું આયુષ્ય આવ્યું એટલે 7 દિવસ સુધી આ રહ્યું અમારે. હવે પાછું ચાલુ થઈ ગયો છું કે એટલે એ પુરાવો છે કે આયુષ્ય બહેનોએ જ આપ્યું હતું એમ. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને કેટલું આયુષ્ય આપ્યું? 12 વર્ષનું. પછી બ્રહ્માનંદ સ્વામી હાજા થયા અને થોડા દિવસમાં તો પૂર્વવત એકદમ સ્વસ્થ થઈ ગયા. પહેલાં જેમ હતા ને એમ થઈ ગયા. ગઢપુરમાં મહારાજ પ્રાગજી દવે પાસે રોજ શ્રીમદ ભાગવત વંચાવતા. ઉત્તમ રાજાના ઉગમણા 12ના 2 ભવન નવેસરથી બનાવવાનો પણ મહારાજે પ્રારંભ કરાયો. આ કામ માટે માણસાથી ગંગારામ સુથારને બોલાવ્યા. એટલે માણસા ગામથી બોલાવ્યા. ગંગારામ સુથાર હતા એ ગામમાં માણસામાં. તો ઉનાવાથી હરક્ષા સુથારને બોલાવ્યા. ગોંડલના કડિયા દેવરાજ તો ગઢપુરમાં રહેતા જ હતા, એમને પણ આ સેવામાં મહારાજે લગાડી દીધા. દાદા ખાચરના દરબારગઢના નવા ઓયડા બનાવાતા. સંવંત 1876ના ચૈત્ર સુધી 9મીનો ઉત્સવ મહારાજે ગઢપુરમાં કર્યો. ઉત્સવ પછી મહારાજે નિત્યાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામીને સુરત જવા કહ્યું અને પાર્ષદને કહ્યું કે હમણાં દાદા ખાચરને બોલાવો. પાર્ષદ તરત ત્યાંથી ગયા. દરબારમાં તપાસ કરી પણ દાદા બાપુ ત્યાં નહોતા. પછી દિલ્હી આવ્યા ને
ત્યાં દાદા બાપુ ડેલીમાં બેસી અને વતું કરાવતા હતા. વતું એટલે દાઢી કરાવતા હતા. પાર્ષદ કહે, બાપુ મહારાજ આપને હમણાં બોલાવે છે. એ સાંભળી દાદા ખાચરે પોતાનો સાફો મોઢા ઉપર વીંટી દીધો અને તરત અડધી હજામાં તે ઉઠીને મહારાજની પાસે ગયા. મહારાજે એમને આ રીતે આવેલા જોઈને પૂછ્યું, દાદા દાદા શું કરતા હતા? મહારાજ વતું કરાવતો હતો, પણ આપે બોલાયો ને એટલે આવી ગયો. શી આજ્ઞા છે મારે? મહારાજ એમને આ રીતે આવેલા જોઈને હસવા લાગ્યા. એમની આંખો હર્ષના અશ્રુથી ભીની થઈ ગઈ. એને કહ્યું, દાદા વતું પૂરું કરાવી સ્નાન કરીને પછી આવું હતું ને, એવડી કાંઈ ઉતાવળ નહોતી. મહારાજ એટલો વિલંબ થાય અને આપને રાહ જોવી પડે ને. દાદા ખાચરે હાથ જોડીને કહ્યું, કેવા આજ્ઞા પાલક કયો. હલો, મહારાજની આમ ઈશારો થાય ને ત્યાં એને ખબર પડી જતી. એવા ભગત હતા એ. આપણને 17 વાર કહેતા એકવાર ઊભા થઈ. મહારાજની પાસે સુખમુનિ, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સૌ બેઠા હતા. મહારાજે એમના તરફ જોઈને કહ્યું, અમારી અનુવૃત્તિને આધીન થવાની દાદા ખાચરની તત્પરતા જોઈને મહારાજ આપની મૂર્તિ સિવાય એમના અંતરમાં બીજું કાંઈ જ નથી. મુક્તાનંદ સ્વામીએ કીધું, તેથી તો અમારે એના કુટુંબની, એના ગરાસની ચિંતા રાખવી પડે છે. મહારાજે કહ્યું, દાદા ખાચર હજુ હાથ જોડીને ઊભા જ રહ્યા હતા. મહારાજ એમને કાંઈક કામ માટે બોલાવ્યો હશે તો તે શું હશે એના વિચારમાં તેઓ સ્થિર થઈને ઊભા જ હતા. એટલે મહારાજને શું કામ હશે? તે હાથ જોડીને હજી ઊભા જ છે. મહારાજ મુક્તાનંદ સ્વામી અરે વાત કરવા માંડ્યા. મહારાજે કહ્યું, દાદા જાણે છે બાપુ જીવા ખાચર હવે છેલ્લો દાવ રમી રહ્યા છે. છેલ્લો દાવ રમી રહ્યા એટલે શું? એ ખટપટિયા હતા, ઈર્ષાળુ હતા. ગમે તેમ કરી અને દાદા ખાચરનો કાંટો કાઢો કે સ્વામિનારાયણ ભગવાન એના કેમ વખાણ કરે. એ સ્વામિનારાયણ ભગવાનને રાખે તો હું મારા ઘરે રાખું છું. એ ગોળના લાડાને રસોઈ આપે તો હું સાકરના લાડુને રસોઈ આપું. તો કોઈ દી મારા વખાણ કરતા નથી. જ્યારે જોયો ત્યાં દાદો 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 કર્યા કરે. બોલો બોલો સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવા માટેના કેટલાય કાવતરા કરેલા. અવારનવાર ભાવનગર જાય ને ત્યાં રાજાને કાન ભંભેણી કરે. એ કે સ્વામિનારાયણ છે ને ત્યાં કોઠો ચણાવે, મંદિર નથી કરાવતા, એની અંદર શસ્ત્ર ભરવાના છે, પછી બધા માણસોને ભેગા કરીને તમારી ઉપર હુમલો કરવાના, આવું ભરાવે. બોલો, અને અહીંયાથી માણસો યુદ્ધ કરવા માટે આવે પાછું. અને પાછો એ જીવા ખાચર તો કેવો પાછો ખબર, સભામાં સૌથી આગળ બેસે અને બધાય માળા રાખે ને એના કરતાં મોટી માળા રાખે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાછા મહારાજના દર્શન વિના પાણી નહીં પીવાનું. હો, આવું તો નિયમ પાછું. તે મહારાજ કે જીવા ખાચર હવે છેલ્લો દાવ રમી રહ્યા છે, તારો ગરાસ એમને ઝૂંટવી લેવો છે. જીવા ખાચર એમ માનતા હતા કે દાદા ખાચરને પાછળ છોકરો છે નહીં, એટલે બધી મિલકત મને જ મળવાની છે. તારા દરબારમાં એમને પોતાના નેજા ફરકાવા છે, તમને સૌને ભૂંડા હાલે રજડતા કરી દેવા છે. મહારાજ મને કાંઈ ખબર નથી. બાપુ એવું કરે એ મારા માન્યમાં આવતું નથી. કેટલા સરળ વિચાર કરો. દાદા ખાચરે હાથ જોડીને કહ્યું, દાદા ખાચર તમે રાજા છો. એક રાજવી તરીકે તમારા રાજ્યનું, તમારી પ્રજાનું રક્ષણ કરવું એ તમારી ફરજ છે. એને માટે રાજનીતિના પાઠ ભણવા પડે. સામ દામ ભેદ અને દંડની નીતિ અપનાવવી પડે. માણસો એવા રાખવા પડે કે જે ગુપ્તચરનું કામ કરે અને તમને ક્ષણે ક્ષણે રાજ્યમાં શું બની રહ્યું છે એની ખબર આપે. તમે તો જાણે રાજ્યમાં કાંઈ બનતું જ નથી એવા નિશ્ચિત ભાવે ફક્ત સેવા અને ભજનમાં રચા પૈચા રહો છો. પરંતુ રાજાનો તમારો ધર્મ સમજો અને સંભાળો. મહારાજે જરા સખ્તાઈથી કહ્યું. દાદા ખાચર હજી હાથ જોડી નીચું જોઈને ઊભા. મહારાજ હાથ જોઈ વધારે ગુસ્સે થયા. રાજ્ય જશે તો રજડી જશો, પછી ક્યાં જશો, શું ખાશો એની કાંઈ ચિંતા મનમાં થાય છે કે નહીં? બોલો, મહારાજ ખીજાય ને ઓલા તો ઉદ્ભાસ છે શાંતિથી.
પરંતુ દાદા બાપુ એ જ સ્થિતિ મૌન સેવી રહ્યા હતા. મુક્તાનંદ સ્વામીએ ધીરેથી કહ્યું, મહારાજ એમના અંતરમાં તો કેવળ આપની મૂર્તિ જ છે. પછી એમને શેની ચિંતા હોય? રામ હોય ત્યાં કામ ન હોય ને કામ હોય ને ત્યાં રામ ન હોય. એમને તો આપને જ અંતરમાં રાખ્યા. આપના વચને ઊભા સુકાય પછી ચિંતા એ શા માટે કરે? ચિંતા તો આપને કરવાની હોય ને. મહારાજ શાંતિથી સાંભળતા હતા. એમનું હૈયું દાદા ખાચરની એ આત્મસમર્પણની અપૂર્વ ભક્તિથી ઉલ્લાસતું હતું. પરંતુ એ ભાવ એમને અંતરમાં છુપાવી રાખ્યો હતો. મુક્તાનંદ સ્વામી ફરી મહારાજને કહ્યું, મહારાજ ભીષ્મ પિતાએ જ્યારે અર્જુનનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી, તમને ખબર છે ને મહાભારતમાં 10મા દિવસે ઓલો દુર્યોધન ગયો અને દાદાને કહે છે કે દાદા તમે જાણી જોઈ અને 5 પાંડવોનો બચાવ કરો છો, ખાવો છો અનાજ મારું અને પક્ષ તમે રાખો છો 5 પાંડવોનો. તો 10મા દિવસે દુર્યોધન જઈ અને ન કહેવાના શબ્દો કીધા. અને પછી ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે અર્જુનનો વધ કરવાની પ્રતિજ્ઞા કરીને ત્યારે પાંડવોની છાવણીમાં હાહાકાર પ્રવર્તી ગયો. અને ભીષ્મ દાદા એટલે, પરંતુ ત્યાં તો એને જોયું ને કે અર્જુનજી તો ગાઢ નિદ્રામાં હતા. બોલો, એ તો સૂતો હતો. ભગવાન ગયા અને અર્જુનને બેઠા કર્યા. ઓહો પ્રભુ, આપ અત્યારે? એમણે કહ્યું, હા અત્યારે. અર્જુન, ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી, તમારી છાવણીમાં બધે હાહાકાર પ્રવર્તી ગયો છે અને તે કેમ ઊંઘે છે? આ સાંભળી અર્જુન ऐसा એને કહે, પ્રભુ આપ જાગો છો ને એટલે હું સૂતો છું. બોલો, 2 જણાને ક્યાં જાગવાની જરૂર? કેટલો એને વિશ્વાસ! મહારાજ સાંભળતા હતા. એને કહ્યું, સ્વામી સમજાયું, દાદાની ચિંતા અમારે માથે છે એમ જ ને? હા મહારાજ, આપ જ એની ચિંતા રાખો છો ને. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તો સાંભળો સ્વામી, બાપુ જીવા ખાચરે 2000 માણસો ભેગા કર્યા છે. મોટું ધીંગાણું થવાનું છે. અને એ બહાને ભાવનગરથી પણ આરબો બોલાવ્યા છે. કાલે તો તે અહીં હલ્લો કરશે, કદાચ દાદાના ભાગના ગામોનો પણ કબજો લઈ લે. મહારાજે કહ્યું, એમના મુખ ઉપર ચિંતાના દુઃખના ભાવ હતા. એટલામાં મેઘજી અને હસનજી ત્યાં આવ્યા, મુસલમાન હતા. એમણે કહ્યું, મહારાજ ગજબ થઈ ગયું, લક્ષ્મીવાડીમાં આપણો આખો શેરડીનો વાડ કોઈએ હળગાવી દીધો. અમે હમણાં જ જોઈને આવ્યા, બધું ભડકે બળે છે. આ વાત સાંભળી મહારાજની આંખો લાલ થઈ ગઈ. એકદમ ઊભા થઈ ગયા. એમણે એક હાથની હથેળીમાં બીજા હાથની મુઠ્ઠી જોરથી મારતા કહ્યું, બાપુ જીવા ખાચરને અમારે ઋષિ સ્વરૂપ બતાવવું પડશે. એમને અમારી સેવા કરી છે, એ સેવાના પુણ્ય અમને આડા આવતા હતા, પણ આજે અમારા પરમ ભક્ત દાદા ખાચરના દ્રોહથી એ પુણ્ય એના બળી ગયા. જીવા ખાચરના સત્સંગના સંસ્કાર પરવારી બેઠા એટલે કહ્યું, ત્યાં તો સોમબા ફૂઈ, સારંગપુરના જીવા ખાચર, સોમલો ખાચર, બીજા પાર્ષદો આવી ગયા. એને કહ્યું, મહારાજ દરબારગઢની ડેલીએ કાઠીઓ અને આરબોનું ટોળું હોકારા અને પડકારા કરે છે, માટે ઝટ હુકમ કરો. મારા તરત ઊભા થયા, પોતે કસુંબલ વસ્ત્રો પહેર્યા, તલવાર ઢાલ હાથમાં બાંધ્યા. દાદા ખાચરને કહ્યું, તમે હમણાં સારંગપુર જાઓ, અહીંનો મામલો અમે સંભાળી લઈશું. એ સાંભળી દાદા ખાચર કહે, મારા ક્ષત્રિયોનો ધર્મ છે કે આવો પ્રસંગ આવે ને ત્યારે સામી છાતીના ઘા લેવા પણ ભાગી ન જવું. સાચો ક્ષત્રિય તો આવા ધીંગાણાની રાહ જોઈને બેઠો હોય. આપ મને સારંગપુર જવાનું કહો છો? મહારાજે તરત કહ્યું, દાદા અત્યારે અમે જે કહીએ ને એ તમારો ધર્મ, માટે અમારી આજ્ઞા પાડીને 2 સારા પાર્ષદો લઈને તમે અત્યારે સારંગપુર નીકળી જાઓ. દાદા ખાચરને મહારાજની આજ્ઞા માનવી પડે. ભાંગલે હૈયે પોતાના જ રાજ્ય ઉપર આવેલી આફતને અવગણીને આ લોકની દ્રષ્ટિએ પોતાની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડીને એમણે ગઢોડા છોડવું પડ્યું. એટલામાં મહારાજ શસ્ત્ર સજ્જ થઈને તૈયાર થઈને ગયા. ત્યાં સોમલા ખાચર કહે, મહારાજ આપને બહાર નીકળવાની જરૂર નથી, ફક્ત અમને આશીર્વાદ આપો.
હા, સોમલા ખાચર જબરા હતા, 5 હાથ પૂરા હતા. બોટાદના હતા એ. એટલે મહારાજે કહ્યું, સોમલા તમે બધા તો નિમિત્ત છો, તમારા દ્વારા અમારે દાદાનું રક્ષણ કરવું છે. તમને સૌને અમારા આશીર્વાદ છે. સમ્રાગણમાં પટ્ટા ખેલતા શત્રુઓના માથા તમારી તલવારોના ઝાટકાથી ટપોટપ ઉડવા માંડશે. માટે કરો કંકુના જય સ્વામિનારાયણ. અને સૌને જય સ્વામિનારાયણનો ઘોષ ઝીલ્યો અને કાઠી સુરવીરો તૈયાર થઈ ગયા. એ ઓલા સચ્ચિદાનંદ સ્વામી હળ લીધું. હળ ઓલું જમીન ખેડવાનું હળ આવે ને, આખું હળ ઉપાડ્યું. બોલો, આ બલરામજીની જેમ બીજા સંતો ધોકા ગેડીઓ લાકડીઓ લઈને તૈયાર થઈ ગયા. તે જોઈ મહારાજે કહ્યું, તમારામાં બ્રહ્મચર્ય છે, તમારા સ્વરૂપની નિષ્ઠા છે, ભક્તિ છે, એનું બળ રાખજો. સામાવાળા તો સૌ ચિથરે હાલ છે, દારૂ ગાંજો અને અફીના કેફમાં મરેલા મરદા જેવા છે. એમ કહીને મહારાજાને રણસંગ્રામમાં જવા વિદાય આપ્યો. કાઠી સુરવીરો દરવાજા આવ્યા, જય સ્વામિનારાયણ કહી દરવાજાના તોતિંગ બારણા ઉઘાડ્યા. બારણા ઉઘાડવાનો અવાજ થયો અને આરબ સૈનિકો એકી સાથે બંદૂકો ફોડવાની તૈયારી કરવા જામગરી હળગાવા માંડ્યા. પહેલાં એવી બંદૂકો આવતી, ખબર હે ને, જામગરી હળગાવી પડે. એટલામાં તો કાઠીઓ જય સ્વામિનારાયણનો ઘોષ કરતા એના ઉપર તૂટી પડ્યા. આરબોની બંદૂકોની જામગરી હળગી નહીં, સૌના હાથમાંથી બંદૂકો પડી ગઈ. આ અચાનક હલ્લાથી બધા ગભરાયા. બંદૂકધારી કાઠી ભક્તો જામગરી હળગાવી તૈયાર જ ઊભા હતા. એમણે બંદૂકો છોડી આરબો કાઠીઓની બંદૂકમાંથી તડાતડ છૂટતી ગોળીઓથી વિંધાવા માંડ્યા. તે જોઈ કાઠી ભક્તો હસતા હસતા બોલ્યા, તમારા ધણીના રાજ્ય આમ હાચવો છો ને? આ કાંઈ ટપાટપી કરવાની નથી. માથા વાઢીને ખાતર પૂરેલ જમીનના મૂળ ચૂકવવાના છે. આરબો અને એની સાથેના સૈનિકોને ભાગતા જોઈને સચ્ચિદાનંદ સ્વામી હળ લઈને એની પાછળ પડ્યા. આવડા મોટા હળને ખભે રાખીને ફેરવતા, 6.5 હાથ ઊંચા અને શરીરે કદાવર. આ જો સાધુને જોઈ ભાગતા સુરવીરના રામ રમી ગયા. કાઠી ભક્તોએ પણ એની રમત બતાવી. બધા આરબો વેર વિખેર થઈ ગયા અને સૌ ભાગ્યા. કોઈ હંતાઈ ગયા, કોઈક માફી માગવા કાઠી ભક્તોના પગમાં પડી ગયા. કદાચ 100-200ના માથા વધેરાઈ ગયા હોત તો પણ દાદાની રક્ષા માટે ઓછું ન હતું. તેમને સૌને જીત કરી પાછા આવેલા જોઈ મહારાજ અતિ પ્રસન્ન થયા. એને પૂછ્યું, પહેલાં ભાવરોનું શું થયું? ભાવરોનું સોમલા ખાચર તરીકે મહારાજ એકે હામો થઈ શક્યો નથી. એમની બંદૂકોનું બરિયાન હળગ્યું જ નહીં. એમાં અમે હલ્લો કર્યો એટલે એના હાથમાંથી બંદૂકો પડી ગઈ. એમનામાં ભંગાણ પડ્યું. મહારાજ તરત ઊભા થયા. બધા કાઠી ભક્તો અને પાર્ષદોના શરીર જોયા. મહારાજે કહ્યું, કોઈને એકે ઘા વાગ્યો નથી. ત્યારે સોમલા ખાચર કહ્યું, મહારાજ આ ભગુજીની તલવારના ઝપાટામાં જે આવી ગયા એ કોઈ હામો ઘા કરવા ઊભા જ ન રહ્યા. મહારાજ ऐसा એણે કહ્યું, એ તો ઠીક, પણ કદાચ 100-200ના માથા વધેરાઈ ગયા હોત તો પણ દાદા ખાચરની રક્ષા માટે ઓછું હતું. પરંતુ સૌ જાણતા હતા કે મહારાજની કૃપાથી કોઈનો પણ વાકો વાળ ન થાય એવું હતું. આ ઉપદ્રવ ક્ષમતા મહારાજે દાદાને ગઢપુર પાછા બોલાવી લીધા. એટલામાં જીવા ખાચર દોડતા આવ્યા, મહારાજ બચાવો બચાવો, આ વજયસિંહ ઠાકોરે આ ભાવર મોકલા અને ધીંગાણા અમારા આંગણામાં થયું. બોલો, એને જ બધું કરાયું હતું. મહારાજની પાસે દોડતા દોડતા આવીને કે મહારાજ મહારાજ બચાવો બચાવો, કે આ લોકો આવીને મારા ઘરને આંગણે જ કે આ ઝઘડો કર્યો એમ. એ સાંભળી મહારાજ ઊભા થઈ ગયા. નાજા જોગ્યાને કહી, ઘોડી લાવો. ઘોડી આવી ને એટલે મહારાજ એના પર બિરાજી જીવા ખાચરના દરબારમાં બધા. જીવા ખાચર તરત પાછળ આવ્યા. અહીં એને ભાવરોને જોયા. બોલો, એના ઘરે જ લાવેલા હતા. તે જોઈને મહારાજ એને કહ્યું, બાપુ આ ભાવર બધા તો તમારે આંગણે જ મહેમાન થઈને બેઠા છે અને તમે કહો છો કે ધીંગાણું તમારે ત્યાં થયું. એટલામાં અમૂલાબા આવ્યા. એની દીકરીનું નામ અમૂલા હતા. અમરીને અમૂલા 2 દીકરીઓ હતી. એણે કહી, મહારાજ માફ કરો, પણ આ બધા બાપુના જ કામા છે. મારા બાપાએ જ કર્યું છે બધું. એમની મતિ બગડી છે અને દાદા બાપુનો ગ્રાસ પડાવી લેવાની પેરવી કરી રહ્યા છે. જીવા ખાચર કાંઈ બોલી શક્યા નહીં. એને મહારાજ તરફ આડી નજરે જોયું. મહારાજે પણ પોતાની પ્રકૃતિ વાંકી કરી એને કહી, બાપુ હિરણ્યકશિપુ, રાવણ, કંસ, શિશુપાલ, કૌરવો એ બધાયનું ભગવાન પાસે ન ચાલ્યું અને તમારું ચાલશે?
દાદા ખાચરને તો અમારા રખવાડા છે એનો કોઈ વાકો વાળ કરી શકે એમ નથી, તો તમારા સંકલ્પો પૂરા થશે. એટલું કહીને મહારાજ માણકી ગોળી ઉપર ચડ્યા. અમૂલાબાઈ કહે મહારાજ છાશ પીતા જાઓ. છાશ પીતા જાઓ એટલે છાશ નહીં, દૂધ. એ લોકો હવારમાં કરે તો છાશ પીતા જાઓ એમ કે છાશ પીવું એમ. અહીં પધાર્યા છો તો એમને એમ તો નહીં જવા દો. મહારાજે માણકીની લગામ પકડી રાખીને પછી બોલા અમૂલા દાદાના દરબારમાં આવજે, ત્યાં છાયશું પીશું. અમે તો બાપુના કારસ્તાન જોવા જ આવ્યા હતા. એટલું કહીને મહારાજ ત્યાંથી નીકળી ગયા. બીજે દિવસે દાદા ખાચર આવ્યા. એમને લઈને મહારાજ ગઢપુરથી નીકળી ગયા અને મહારાજ ઝીંઝાવદર પધાર્યા. તો આ રીતે મહારાજે દાદા ખાચરની રક્ષા કરી. સહજાન સ્વામી મહારાજની જય.